તો વધુ એક મહત્વના સમાચાર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મોટા પાયે વોટ જેહાદ શરૂ થઈ ગયો છે અને તે માટે મોટા પાયે આર્થિક વ્યવહારો કરાયા હોવાનું ભાજપના નેતાએ જણાવ્યું હતું। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે માલેગાંવમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે। તો દેશભરના વિવિધ બેંક ખાતામાંથી માલેગાંવની બેંકોમાં નાણાં જમા કરાવવામાં આવ્યા છે। 125 કરોડથી વધુ રકમ જમા કરાવવામાં આવી છે। આ મામલામાં માલેગાંવમાં કેસ નોંધાવવામાં આવ્યો છે। ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે આ કેસનો મુખ્ય આરોપી સિરાજ અહેમદ ફરાર થઈ ગયો છે। સોમૈયાએ જણાવ્યું કે મુંબઈ માલેગાંવ નાસિક અમદાવાદના 37 બેંક ખાતાઓમાં પૈસા મોકલવામાં આવ્યા અને પછી ઉપાડી લેવામાં આવ્યા છે। વોટ જેહાદમાં લગભગ 750 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો દેશની બેંકોમાં પૈસા જમા થાય છે। આ કેસ પાછળ એક મોટું રેકેટ છે। 100 કરોડ બહારથી આવ્યા છે અને મને શંકા છે કે આ પૈસા વિદેશથી આવ્યા છે, એમ સોમૈયાએ જણાવ્યું હતું। તો માત્ર 3 દિવસમાં જ ખબર પડશે કે બેંકમાં પૈસા ક્યાં જમા થાય અને આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તે જાણવું જોઈએ। આ ખાતાઓ ગ્રામીણ સહકારી બેંકોમાં ખોલવામાં આવે છે, તેમજ જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા તે તમામ ખાતા હિન્દુ વ્યક્તિઓના નામે છે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અનિલ અમારી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે। અનિલ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે, કેમ કે પૈસાની લેવડ દેવડ થતી હોય। ખાતા જે અંગે વાત કરીએ કે બેંકોની અંદર જે ખાતા ખોલવામાં આવે છે, મોટા પાયે લેવડ દેવડ અને પૈસાની રકમ એકઠી થતી ત્યાં જોવા મળી રહી છે। ખાસ કરીને જ્યારે મહારાષ્ટ્રની આરતી ચૂંટણી ચાલી રહી છે ત્યારે અત્યારે ત્યાં એક ટર્મ વપરાઈ રહ્યો છે, વોટ જેહાદ વર્સસ ધર્મયુદ્ધ। એટલે કે બીજેપી પોતાની રીતેથી જે ધ્રુવીકરણની જે રાજનીતિ છે તેણે ત્યાં શરૂ કરી છે અને એની અંદર જ્યારે પણ કહેવાય છે કે ઈડી જેવી એજન્સીઓ અત્યારે બીજેપીનું એક્સટેન્શન છે, એટલે કે સરકારના કહેવાથી એ કામ કરે છે। અને એટલા માટે જ તમે જુઓ, જ્યારે ઝારખંડમાં ચૂંટણીનું પ્રથમ ચરણ હતું એની ઠીક પહેલાં ઈડીએ ત્યાં દરોડા પાડ્યા, દસ્તાવેજો ભેગા કર્યા અને કીધું કે કઈ રીતે ઘૂસણખોરી થાય છે, આ તમામ વસ્તુઓ કરી છે। એવી જ રીતે તમે જુઓ, છત્તીસગઢમાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે મહાદેવ એપની વાત થઈ અને મહાદેવ એપને લઈને કીધું કે આમાં ભૂપેશ બઘેલનું નામ છે ને આ તે છે, એવી સીડી તમામ વસ્તુ કરવામાં આવી। પણ ત્યારે એ કેસનું હવે શું થયું, મહાદેવ એપનું શું એને ઈડીએ પકડ્યું, શું પ્રોગ્રેસ છે તે ખબર નહીં। ઠીક એવી જ રીતે આ તમામ વસ્તુ અત્યારે થઈ રહી છે। કિરીટ સોમૈયા એ જ વ્યક્તિ છે જ્યારે કહેતા કે એ જ અજીતદાદા પવાર 70,000 કરોડનું તેમણે કૌભાંડ કર્યું છે અને આટલા મોટા દસ્તાવેજો, કમસે કમ 10 કિલોના દસ્તાવેજો લઈને તે ફરતા કે મારી પાસે આ દસ્તાવેજો છે, પણ આજે એ 70,000 કરોડનું કૌભાંડ ક્યાં છે? પીએમ કહેતા 70,000નું કૌભાંડ અને આજ દેવેન્દ્ર ફડણવીસ કહેતા કે આજ અજીતદાદા છે એ ચક્કી પીસિંગ, પણ અત્યારે અજીતદાદા કોની સાથે છે, અજીતદાદા પવાર એ બધાને ખબર છે। ઈડીનું આ જે હું સીધી રીતે કહું તો આ કાવતરું છે કે વિપક્ષને કઈ રીતે રોકવું, અટકાવવું। કારણ કે શરદ પવારે થોડા દિવસ પહેલા એક પત્રકારની સીધી રીતે વાત કરી હતી કે ગુજરાતના એક મોટા ગજાના ઇન્ડસ્ટ્રીઝ છે, કન્ટેનર ભરીને 4,000 કરોડ રૂપિયા જે છે તે મહારાષ્ટ્રમાં ઠાલવી રહ્યા છે, બીજેપીને મદદ કરી રહ્યા છે। સ્વાભાવિક છે વિપક્ષ પાસે પણ બીજી ત્રીજી વસ્તુ હોય, એને પણ ચૂંટણી લડવાની હોય ને આજે સ્થિતિ એ છે કે એક બેઠક ઉપર કમસે કમ 1,000 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે। જે આપણો ચુનાવ આયોગ છે એટલે ચૂંટણી પંચ જે છે એ આંખો બંધ કરીને બેઠો છે એવું આરોપ લાગે છે કે સત્તા પક્ષના પૈસા તમે જુઓ, છેલ્લા થોડા દિવસો પહેલા એક ચેકપોસ્ટ ઉપરથી 5 થી 7 કરોડ રૂપિયા પકડાયા હતા, પછી એ ખબર પડી કે બીજેપીના લાગતા વળગતા પૈસા છે। એકનાથ શિંદેએ ફોન કર્યો, પછી એ પૈસાનું શું થયું, કહેવાય છે કે 15 કરોડ હતું, એમાં શું એક્શન લેવાયું એ કોઈને ખબર નથી। પણ કહેવામાં આવે છે કે આ પૈસા જે છે એ વિપક્ષ પોતાની રીતે કે વિપક્ષ માટે વપરાવાના હતા અને એટલા માટે જે તમામ વસ્તુઓ જે છે કરવામાં આવી રહી છે અને ઈડી એને અટકાવવા માટેનો પ્રયાસ કરી રહી છે, રોકવા માટેનો પ્રયાસ કરી રહી છે। 5 ખાતાઓ જે છે એને સીઝ કરવામાં આવ્યા છે અને એ ખાતા થકી પૈસા કાઢીને આ પૈસા વિપક્ષના નેતાઓ અથવા તો જે તમામ જે લોકો છે જે પોતાના માટે વ્યવસ્થાઓ કરતા હોય છે, અલગ રીતે વ્યવસ્થાઓ કરતા હોય છે, આ ખોટું સાચું એ પછીની વાત છે। પણ ઈડી માત્ર એક તરફી કાર્યવાહી કરે છે, એન્ફોર્સમેન્ટ એજન્સીઓ એક તરફી કાર્યવાહી કરે છે, એ આરોપ વિપક્ષ હંમેશાથી લગાવતો આવ્યું છે અને એટલા માટે કહેવામાં આવે છે કે કિરીટ સોમૈયા વારંવાર સામે આવે છે અને આવા પ્રકારના આરોપો લગાવે છે, પણ એ આરોપોના પછી લાંબા ગાળે શું થાય છે
એ કોઈને ખબર હોતી નથી. નવાબ મલિકનો મામલો પણ એવું જ છે. નવાબ મલિકને પણ ભાજપે એવું જ અને દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે એ દાઉદ સાથે તેમના ગઠબંધન છે કે દાઉદ સાથે તેઓ આર્થિક મદદ કરે છે, એમની સાથે સાંઠગાંઠ છે. પણ નવાબ મલિક આજે અજીત પવારની સાથે એટલે કે મહાયુતિના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પણ એની અંદર એજન્સીઓની જે આ ભૂમિકા છે એ ગુજરાત કનેક્શન હોઈ શકે, એ મહારાષ્ટ્ર કનેક્શન હોઈ શકે, એ ઝારખંડ કનેક્શન હોઈ શકે છે. પણ ઇલેક્શન દરમિયાન જ આ તમામ વસ્તુઓ કેમ થાય છે એક મોટો સવાલ છે. જો આ સ્કેમ ચાલતું હશે તો કેટલાક લાંબા સમયથી ચાલતું હશે, પણ ભાજપના જ એક નેતા આરોપ લગાવે અને પછી ઈડી એમાં દોડતી થાય અને નિશ્ચિત લોકોના જે છે તો નિશ્ચિત સમાજના લોકોનું નામ ઉજાગર કરે અને કે આ વોટ જેહાદ છે, આ લેન્ડ જેહાદ છે, આ લવ જેહાદ છે. અમિત શાહનું પોતાનું મંત્રાલય કહી ચૂક્યું છે કે લવ જેહાદ જેવું અમારી પાસે કોઈ એવી માહિતી નથી, છતાં ચૂંટણીઓમાં અથવા લેન્ડ જેહાદ જેવી કોઈ માહિતી નથી. તો પછી ચૂંટણીઓમાં લવ જેહાદની વાત હોય, ચૂંટણીઓની અંદર લેન્ડ જેહાદની વાત હોય, ચૂંટણીની અંદર વોટ જેહાદની વાત હોય, આ માત્ર ધ્રુવીકરણની સ્થિતિ છે. અને હંમેશા માનવામાં આવે છે કે જ્યારે પણ બીજેપીની સ્થિતિ ત્યાં પતલી હોય, બીજેપીની સ્થિતિ ત્યાં ખરાબ હોય, ત્યાં ઈડી, આઈટી અને તમામ એજન્સીઓ જતી હોય છે. અને વિપક્ષનો આરોપ હંમેશાથી વારંવાર આ જ લગાવવાનો છે. અને આ હેડલાઇન મેનેજ, આ તમામ વસ્તુ લોકોને ઇન્ફ્લુઅન્સ કરવું, મેનિપ્યુલેશન કરવું, ધ્રુવીકરણ કરવું, આ રીતે એજન્સીઓનો ઉપયોગ દુરુપયોગ કરીને કરવું, એ આરોપ હંમેશાથી વિપક્ષ લગાવતો રહ્યો છે. અને હજુ પણ આ આક્ષેપ લાગશે. પણ એટલું જ છે કે જેમ લોકસભા ઇલેક્શન દરમિયાન કોંગ્રેસનું જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા, એવી જ રીતે આ તમામ ખાતાઓમાં ગળમથલ કરીને કે ખોટો નેરેશન સેટ કરીને એ ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે, જે છે વિપક્ષ પાસે જે પૈસા પહોંચવા જોઈએ કે જે લોકો ઉપયોગ કરવા જોઈએ એને અટકાવવાનો પ્રયાસ તરીકે વિપક્ષ આને આરોપ લગાવી રહ્યો છે. આરતી. જનીલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપ